નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર હાસોર પંથકમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં પલટો। અંકલેશ્વર હાસોર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। આજે વહેલી સવારના સમયે કમોસમી વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું। જોકે માવઠાને કારણે ખેતીના ઊભા પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અંકલેશ્વર હાસોર પંથકમાં વહેલી સવારના સમયે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતા અનેક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા। હાસોર તાલુકાના ઇલાવ, સાહોલ, બાલોતા, સુણેવ, ઓભા અને આસપાસના ગામોમાં વરસાદ નોંધાયો હતો। અંકલેશ્વર તાલુકામાં પણ છૂટાછવાયા ઝાપટા પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। સવારમાં ઠંડી, બપોરે ગરમી અને ત્યારબાદ અચાનક વરસેલા વરસાદને કારણે લોકોને ત્રણ ઋતુનો અનુભવ કર્યો હતો। ફેબ્રુઆરી માસના મધ્યભાગમાં પડેલા માવઠાને કારણે ખેડૂતોએ ખેતીના ઊભા પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાનમાં આવેલા અચાનક ફેરફારને કારણે સામાન્ય જનજીવન પર અસર જોવા મળી હતી। તાપમાનમાં થયેલ ઉતાર-ચઢાવને કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધવાની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।